નવા વર્ઝનમાં તમને બીજો બી વિડીયો જોવા મળે કામ વિશે તમારા હાથ પગની શરીરની ખાસ ધ્યાન રાખજો દોસ્તો. આપણા ભાઈઓ બધા માળા હાળા બધું લૂટિયા પટિયા બધું અવરું સબૂત કેમ કે નમસ્કાર જય હિન્દ જય ભારત જય આદિવાસી જય જોહાર. મી હું અમૃતલાલ તમારો ભાઈ. આજે કંઈક કામની રીતિ રિવાજ આપણે એ લોકો કોશિશ કરી જ છે અને જોતા રહેજો લાસ્ટ તક, એન્ડથી લાસ્ટ તક જોશો તો જ તમને આમાં સમજ આવશે. અને લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમારી ચેનલની ફોલો નહીં કરી હોય તો ફોલો જરૂરથી કરજો. આવા નવા વિડીયો બીજા જોવા માટે તમે બેલ આઇકનથી પ્રેસ જરૂર કરજો અને લાસ્ટ તક જોતા રહેજો. અમે કામ કેવી રીતે કર્યું છે તમને અહીંયા બી મારી કમર તૂટવાનો વારો આવી ચૂક્યો છે દોસ્તો. મેં બી આજે મારી કમરના બી કાંકરા વળી ચૂક્યા છે. હવે મેં બી પાવર લઈ લીધો ત્યારે હું કઈ સમકું થોડો તે ઠોક કામ કરવા આવ્યા તે કામ જ નહીં કરી તે ફગાવી દો એવા માલની હું. આપણે કાપનારા કારીગર છે એટલે કારીગર પાવડો ના પકડે એવું બને નહીં. આના માલની અંદર કેમિકલ છે અને સિમેન્ટની અંદર કેમિકલ આવ્યું છે દોસ્તો. હાથોમાં નહીં અડવા દેવાનું વધારે અને મોજાની સેફટી રાખવીની બહુ જરૂર છે. જેવી રીતે માલની ઉપર જે પોપટા દેખાય છે તમને એ પોપટા ફૂલી રહ્યા એવી રીતે આપણા શરીરમાં એની એલર્જી લાગુ થાય એટલે આપણને બી સાંધા પડે ફોડલા થાય એની ધ્યાન ખાસ રાખવાની. બૂટ અને મોજા અને માથાની બહુ ખાસ ધ્યાન રાખવાની. આપણે માથા પર લઈને સિમેન્ટની થેલી આવી એમાં ખાસ ધ્યાન રાખવાની કેમ કે લટિયાની અંદર ઉતરે અને ગરમી પહેલાં શરીરની અંદર એલર્જી થાય ને પછી આપણને ગુમણા છે, સાંધા થાય છે કંઈ બી, પછી ડૉક્ટરના દવાખાનાના હાથે ધક્કા ખાવા પડે દોસ્તો આપણે ભાઈઓને. તેના કરતાં આપણે સેફટી પોતાની આપણા હાથમાં છે એટલે એવી ગલતી ના કરવાની. અમારે અહીંયા મેં તો તગારે નાખી છે ઓલરેડી સિમેન્ટ અને બાસ્કું નાનું લઈને આવ્યા એટલે એની પાછી ડબલ થેલી મૂકી નથી લાવ્યા. એટલે અમે વિષ્ણુ સરિયા બી બાંધી રહેશે. બાપડો સરિયા બાંધતો હવે એને પતાવી દીધું છે એને. મેં બી માહોરવા મંડી પડ્યો છે. મારી કમર એવી ટાઈટ થઈ ચૂકી કે કેમ અને રેતી કપસી બી ચડાવી, માલ બી ખાપ્યો આપણે એટલે અમારી કમરો બધી ઊંચી નીચી થઈ ચૂકી છે દોસ્તો. શું કરી વિષ્ણુને પાવડો આપી દીધો. વિષ્ણુ મંડી પડ્યો છે એ બી થાકી ગયો બાપડો. કેટલું કહેશે આખો દિવસ ઈંટો આપો, રેતી આપો અને માલ કાપો પાછા આપો એટલે માણસો થાકી પડે. બાપડા બચ્ચા શું કરે એ કહે છે કે હવે પપ્પા થાકી પડ્યા છે શું કરી. કાંઈ નહીં, આપણે થાકી પડ્યા પણ એને હે પૂરું કરી બેસી જઈએ આપણે. શું કરે દોસ્તો યાર ભાઈ. આમાં તો મટીરિયલ એટલું બધું ગયું અને આમાં 5 બોરી છોડી નાખી તો પણ થોડું ઘણું બધું સરબર થઈ ગયું, બહુ સારું થયું. કેમિકલવાળું સિમેન્ટ હતું એટલે દે ધડાધડ 2 થી 3 વાર પાણી નાખીને કમ્પ્લીટ ખોલાયું એટલે પતી ગયું અમારું કામ. ફટાફટ ભરાઈ ગયું છે અને જોરદાર ભરાયું, સારી રીતે ભરાયું કેમ કે આની સરિયાથી બી ઠોકતા ગયા છે એની અંદર વાયમેટરની જેમ. બધા કવરો બી કમ્પ્લીટ મૂકીને અમે ભર્યું છે. જો કોઈ માણસ અમારી જોડે કામ કરાવવા જો ઈચ્છતા હો તો અમને કમેન્ટ જરૂર કરજો દોસ્તો અને અમારો સંપર્ક કરવાની જરૂર કોશિશ કરજો દોસ્તો. મનીષા બી ફ્રી થઈ ગઈ, બહારવાનું હાથે કામ કરી રહી દુનિયા થાપી નાની ફ્રી નાખી છે ઓલરેડી અને હંમેશના માટે જેમ પૂરું કરતા એમ ફટાફટ બી પૂરું કરી નાખી છે. 4 ને 19 મિનિટે અમે પૂરું કરીને નવરું કરી દીધું છે દોસ્તો. ધડાધડ પૂરું કરી અને નવરું કરી અને 4 ને 19 મિનિટે અમે ફાઇનલી પૂરું કરી દીધું પટ્ટીવાળી. શું તમારી જે બી કરી તમામ અહીં પાણી ભરવા માટે આવ્યા છે. તમને બતાવો અહીંયા પાણી અમે
કરીએ છીએ એના ડરમમાં, આના ડરમની અંદર પાણી ભરીએ છીએ. મારી પાછળ છે જીન મંદિર, જીન ભક્તનું દેવાનું આખું તમે જોવા શકશો. અને અહીંયા નીચે નાહવા માટે, ધોવા માટે, કપડાં ધોવા માટે કામ છે. અમે આવતા હશે એટલે અહીંયા પાણી બી ભરવું પડે. લાંબી થોડી વાતો કરવા માટે લાસ્ટ તક પૂરો જોજો. લાસ્ટ તક બહુ મસ્ત લોકેશન પર આવી શક્યા છે. તમામને આપણે વાતો બી કરશું, કામ કરતા જઈએ. આજે એકડા બી ચડાવી રહ્યા છે. અહીંયા પાણી બી ચાલે છે. આટલું છે પાણી. અને પાછળ તમે જોવા જશો કે જૈનમુનિ આશ્રમ અહીંયા જ છે. આ એરિયો છે. મારા પાછળ વાંદરો બી રમી રહ્યા છે. નજરે આવતા રમત રમી રહ્યા. મસ્ત લાગે છે એનું લોકેશન જોતા. આ ચેડી છે ઉતરવાની. અહીંયા ઉતરી જાય સામે આપણો જ છે. આવી રીતના કંઈ ના વ્યૂ છે. દરવાજો જાળી અમે ઈંટો ચડાવવા માટે મંડી પડ્યા છે. તાણેમાં દીકરા અને મનીષા નીચેથી આપે છે. વિષ્ણુ મની ઉપર આપે છે. મેં હું ભરતલાલ મને બી આપે છે. તો અમે ઈંટો ચડાવી, પાછા રેતી ચડાવી, ફરી અમે માલ કાપીને સંતર બી કરીએ, સંતર બી કરીએ છીએ. એટલે અમારી કમરો બધાની ટાઈટ થઈ ચૂકી છે દોસ્તો. મનીષા વાળ બી છૂટા ફલોક ચાઈ રહ્યા છે. મનીષાના વિષ્ણુ બી પલોક દિન પલાવે છે. મારા ગુડાની હૂટ કરીને આવે છે. મારો ગુડો તોડી નાખે તાજું છે. મારી તો આગી પાછી થાય છે યાર. હું કરું? ડરતો મેં ઝેલતો જ ગયો. ઝેલતો ડર એમ લાગી જાય. કટકો ઉછળીને આવે મારા એના માથા પર પડે, જાણે મારા પર, જાણે કઠુણ ઉપર. કઈ તો કઈ કટકો પડે તે ખબર બી નહીં પડે. તો કેમ કે કામ છે. ઈટડું કરેક્ટ થયેલું કદાચ મનીષા ધરા દીધું તે વિનો મુંડો ફૂટે, જાણે મારા ફૂટે, જાણે મનીષાનો ફૂટે. ખબર શું કરીએ? પક ચડાવી રહ્યો છે એટલો. અરે હાલ કરે આઈને મેલો ને બીજી આવી જાય. હું બકળી જાઉં. આળો સવળો બી ભાળવાની દે. ભાળું તે રીટડું આવડું જતું રહે. મારા કોક તોડે જણ માંગે. એટલે શું કરવાનું દોસ્તો? બે ધાડા રામે આખા દિવસની ઈંટો 3 મિનિટની અંદર જે બી વિડીયો તમને દેખાય છે એ ચડાવી મૂકી છે. આગળ બી થોડીક ચડાવી છે. અમે રેતી બી નાખી દીધી છે. અને મનીષા બી હાથે કામ કરે છે. પપ્પા પીલીઓ દુખે છે. શું કરીએ બેટા? આપણે મહેનત મજૂરી કરવા આવ્યા છે તો મજૂરી કરવી જ પડશે આપણને. શું કરીએ? 2 દીકરી છે, શું કરવાનું? નાની છોકરી છે એટલે એ તો હવે હોશિયાર છે. બધા હોશિયાર જ છે. એટલે હોશિયાર છે એટલે કામ કર્યા કરે મારી હાથે. હું એકલાની નથી મૂકતો રેઢા. કેમ કે મારા છોકરા બીજાની હાથે જઈને ધક્કા ખાય એવું આપણે નથી ઈચ્છતા. આપણે બધા સતવારો લઈને જાતે બી હા છૂટી ગયું મારા હાથમાં. તું એટલું કટકો આવ્યો હાથમાં. કટકો નીચે પડી ગયો. વિષ્ણુ પાછો કટકો આપ્યો. એટલું આપ્યું. સોરી. હવે કટકો એવી રીતે થાય. પગ બી તોડી નાખે. પગમાં આવે સીધું પગની હૂટ કરીને આવવા દે. મારી ગાંડ પાસે શું કરું? હા ફેર કટકો ત્યોતમીની નાખી અમે ઉપર. એવી રીતે થાય. તું રહે યાર આગળ પાછું. નવા વર્ઝનમાં તમને જે બી વિડીયો જોવા મળે કામ વિશે અને માહિતી વિશે એની વિશે અમે આજે ખાસ વાત કરી છે. કેમિકલ બી સિમેન્ટમાં હોય
તો મોજાની ખાસ ધ્યાન રાખો. અમારે અહીંયા મોજા કે બૂટ હતા નહીં એટલે અમે तो सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। જરૂરથી બેસો અને ખ્યાલ રાખજો તમારા હાથ પગની શરીરની ખાસ ધ્યાન રાખજો દોસ્તો. આપણા ભાઈઓ બધા ગરીબ અને કામ મજદૂરી વધારે કરતા હોય છે, તો મોજા અને સેફટીની ખાસ ધ્યાન રાખજો. આપણા હાથોની બી ખાસ ધ્યાન રાખજો અને આપણા માથાની અને પગોની ખાસ ધ્યાન રાખીને કામ કરજો દોસ્તો. કેમ કે આવતા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી રજા આપો. મારી વાણીની વિરામ આપું છું. જય જવાહર, જય આદિવાસી, જય